હલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા અમેરિકાના ન્યૂ જર્સીના સિકોક્સ શ્રી સ્વામિનારાયણ મંદિરનો 24મો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક દબદબાભેર ઉજવાયો. વિવિધ ધાર્મિક ગ્રંથોની પારાયણ, ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો, ભવ્ય અન્નકૂટ આરતી ઉત્સવો યોજાયા. અમેરિકાના લુઇસવિલ, કંટકી ખાતે પરમ પૂજ્ય જ્ઞાન મહોદ્દધી આચાર્ય સ્વામીશ્રી મહારાજના વરદ હસ્તે નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરના નિર્માણ થનારનું ભૂમિપૂજન કરાયું. અમેરિકાના વિવિધ સ્થાનોમાં સંસ્કાર પોષક સત્સંગ શિબિર યોજાઈ. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાન મહોદ્દધી પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં અમેરિકાના શ્રી સ્વામિનારાયણ મંદિર અને કલ્ચરલ સેન્ટર એવા ન્યૂ જર્સીના સિકોક્સ ખાતેના 24મો વાર્ષિક પાટોત્સવ અંતર્ગત ત્રિદિવસીય મહોત્સવમાં મહાપૂજા, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ, શ્રીજી સ્વયંમૂર્તિ, જીવન પ્રાણ શ્રી અબજી બાપાશ્રીની સમૂહ પારાયણ, ભવ્ય અન્નકૂટ આરતી ઉત્સવ અને વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોથી ઉજવાયો હતો. શ્રી સ્વામિનારાયણ મંદિર સિકોકસના 24મા પાટોત્સવ પ્રસંગે મેયર ઓફ સિકોકસ મિશેલ ગોનેલી, મેયર ઓફ પીટરસન આન્દ્રે સેએગા, ન્યૂ જર્સી એસેમ્બલીમેન ગેબ્રિયલ રોડ્રિગેઝ એન્ડ લેરી વાઇન્સ્ટીન, Secaucus Police Department Chief Dennis Miller and Captain Hawkshart, Hudson County Sheriff Office Mr. Franes Alonso, Representative New Jersey Governor's Office Mr. Izzy Chaudhary વગેરે મહાનુભાવો ખાસ પધાર્યા હતા. મહંત સદુગુરુ શ્રી ભગવતપ્રિયદાસજી સ્વામીએ અમેરિકા સત્સંગ વિચરણની વિગતો આપતાં જણાવ્યું હતું કે લ્યુઇસવિલ, કંટકી ખાતે નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરના નિર્માણનું ભૂમિપૂજન હરિભક્તો સંતવૃંદના ઉપસ્થિતિમાં પરમ પૂજ્ય જ્ઞાન મહોદધી આચાર્ય સ્વામીશ્રી મહારાજે કર્યું હતું. વધુમાં પરમ પૂજ્ય જ્ઞાન મહોદધી આચાર્ય સ્વામીશ્રી મહારાજ સંતવૃંદ સહિતે ઓકાલા, ફ્લોરિડા શ્રી સ્વામિનારાયણ મંદિરનો તૃતીય પાટોત્સવ, જોર્જિયા, ઇન્ડિયાનાપોલિસ, શિકાગો શ્રી સ્વામિનારાયણ મંદિરનો 14મો પાટોત્સવ, ઓહાયો શ્રી સ્વામિનારાયણ મંદિરનો પાટોત્સવ, ડેલાવર મંદિરનો પાટોત્સવ, પેન્સિલ્વેનિયા, હોર્સહેડ, ન્યૂયોર્ક, કનેક્ટિકટ, પીસકેટાબે વગેરે સ્થળોએ આદિ અનેક સંસ્કાર પોષક સત્સંગ શિબિરો યોજાઈ હતી. પરમ પૂજ્ય જ્ઞાન મહોદધી આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે મનુષ્ય જીવનમાં સંસ્કારનું સિંચન કરવું અનિવાર્ય હોય, જેથી તે સત્સંગમાં કાયમ માટે જોતરાઈ રહે. શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ સિકોક્સના પ્રમુખ તથા મંડળના હોદ્દેદારોએ તથા હરિભક્તોના સમૂહે મહોત્સવને શોભાવ્યો હતો. તો હરિભક્તો, સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આવા જ અવનવા સમાચાર માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો.